નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો ટોપ ગિયરમાં પહોંચ્યા છે. દિવસે ને દિવસે જે તે સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ ટોપ ગિયરમાં. રાજ્યમાં કોરોનાના કેસ 500 ને પાર પહોંચ્યા છે. ખૂબ જ લાંબા ગાળા બાદ 500 ને પાર આ આંકડા પહોંચ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 548 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 265 કેસ નોંધાયા છે. સુરતમાં 72 કેસ નોંધાયા. સતત કોરોનાના કેસો ગુજરાત સહિત અમદાવાદમાં વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો ટોપ ગિયરમાં વધી રહ્યા છે. લગભગ દિવાળી પછીથી આ પ્રથમ વખત આ આંકડો સામે આવ્યો છે કે 500ની પાર કોરોનાના કેસો પહોંચ્યા છે. સુરતમાં 72 કેસ નોંધાયા તો અમદાવાદમાં 265 કેસ. સૌથી વધુ અમદાવાદમાં આ કેસો નોંધાયા છે. ગુજરાતમાં જે આંક સામે આવી રહ્યા છે તેના 50% કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. સતત કોરોનાના કેસોમાં વધારો તો બીજી તરફ ઓમિક્રોનના કેસો પણ સતત વધી રહ્યા છે, જેના કારણે લોકોએ હવે સાવચેત થવાની અને તકેદારી રાખવાની ખૂબ જ જરૂર છે. દરેક લોકો કોઈ પણ જગ્યાએ જાય ત્યાં માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, ખૂબ જ જરૂરી બન્યું છે. ક્યાંક ને ક્યાંક ત્રીજી લહેર આવી શકે છે. રાજ્યમાં કુલ કેસનો આંક 8,30,000 પાર પહોંચ્યો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,18,000 પાર પહોંચી છે. સતત જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યની સ્થિતિ પર નજર કરીએ તો 548 કેસ 24 કલાકમાં નવા નોંધાયા. તો આ તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 65 રહી છે. 65 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તો 24 કલાકમાં એક દર્દીએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક હાલ 1902 પર પહોંચ્યો છે. 1902 લોકો હાલ કોરોનાની સારવાર હેઠળ છે. ત્યારે રાજ્યમાં સાજા થવાનો દર 98.55% નોંધાયો છે. તો વાત કરીએ રાજ્યમાં નવેમ્બરથી કેસોમાં વધારો થઈ રહ્યો છે. 6.5 મહિના બાદ પહેલીવાર 500થી વધારે કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 548 નવા કેસ નોંધાયા, જ્યારે 65 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ અગાઉ 14 જૂને 405 નવા કેસ નોંધાયા હતા. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 265 કેસ નોંધાયા છે, જ્યારે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું કોરોનાને કારણે મોત પણ નીપજ્યું છે. સતત કોરોનાના કેસોમાં વધારો. સમગ્ર ગુજરાતમાં 548 કેસ નોંધાયા, તેમાં સૌથી વધુ અમદાવાદમાં 265 કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં સતત ઉછાળો થઈ રહ્યો છે. 28 ડિસેમ્બરની જો વાત કરીએ તો 394 કેસ નોંધાયા હતા, ત્યારે 29 ડિસેમ્બર એટલે કે છેલ્લા 24 કલાકમાં 548 કેસ નોંધાયા છે. સતત કોરોનાના કેસોમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે, કોરોનાની ત્રીજી લહેર હવે આવવાની શક્યતા વર્તાઈ રહી છે. જે રીતે સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સાવચેત રહેવા કાર્યકરોને સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે ધૂળ ખંખેરી નાખો અને તૈયાર રહો. આણંદમાં કોમ્યુનિટી હોલ અને ગાર્ડનનું લોકાર્પણ કરતા સી.આર. પાટીલ ભાજપના કાર્યકરોને સંબોધન કરતા ઓમિક્રોનના ફેલાવા અંગે વાત કરી હતી અને તેમણે કહ્યું કે ત્રીજી લહેરને ફેલાવતી રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવા પડશે. ધૂળ ખંખેરી નાખજો, તૈયારી રાખજો કે જરૂર પડે તો આપણે લોકોની મદદ માટે ઉભા રહી શકીએ અને એના માટે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરો, એવી મારી આપ સૌને વિનંતી છે. આવનારા દિવસો કદાચ જો થોડા દિવસ આપણે કંટ્રોલ કરી શકીશું તો આને આપણે કંટ્રોલ કરીને રોકી શકીશું એવો મને વિશ્વાસ છે. તો હું આપની મદદ પણ માંગુ છું. મને વિશ્વાસ છે કે જે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરે છે એ જરૂર આ દિશામાં હમણાંથી જ પોતાના ઘરથી જ તૈયારી કરે અને કાળજી રાખવાનું. કોરોના મહામારીમાં અમલી એમિપેડ ડિસીઝ એક્ટના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. વધુ એક વર્ષ સુધી રાજ્યમાં એપિડેમિક એક્ટ લાગુ રહેશે. 13 માર્ચ 2021ના રોજ લાગુ થયેલા એપિડેમિક ડિસીઝ એક્ટ 31 ડિસેમ્બર 2021 સુધી અમલી હતો, પરંતુ હવેથી આ એક્ટ 1 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધી રાજ્યમાં લાગુ રહેશે, જેને લઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. આજે ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ સંબોધવાના છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આજે પત્રકાર પરિષદ યોજશે. જે રીતે અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના 548 કેસ નોંધાતા ચિંતા બેઠી છે. ત્યારે તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આગામી યોજના અને સરકારના પગલાંની માહિતી તેમના દ્વારા આપવામાં આવશે. સાંજે 5 કલાકે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ બોલાવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થિતિ હવે દિવસે ને દિવસે જે રીતે કથળી રહી છે, સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેને જોતા જ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આજે પત્રકાર પરિષદ બોલાવી છે. સાંજે 5 કલાકે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજાશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. અમદાવાદ તરફથી અમદાવાદમાં વધુ 2 સ્થળોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. સાઉથ અને નોર્થ વેસ્ટ ઝોન માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા. ઈસનપુર અને આંબલી વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. સાઉથ ઝોનના 9 ઘર અને નોર્થ વેસ્ટ ઝોનના 6 ઘરમાં કોરોના પોઝિટિવ આવતા આ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. હાલ શહેરમાં 11 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ છે. સમગ્ર અમદાવાદમાં હાલ 11 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. અમદાવાદમાં વધુ 2 સ્થળો ઈસનપુર અને આંબલી વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ તરફથી. અમદાવાદમાં 4 એનઆરઆઈઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. કોર્પોરેશને 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. અમેરિકાથી મણિનગર આવેલા યુવક સામે ફરિયાદ નોંધાઈ. ન્યૂઝીલેન્ડથી આવેલ મહિલા અને બાળક સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જર્મનીથી બોપલ આવેલા એક વ્યક્તિની સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે જે રીતે સતત ફોરેનથી લોકો અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે જે રીતે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ તેઓ કરતા નજરે પડતા હોય છે, ત્યારે તેમની સામે કોર્પોરેશન દ્વારા જ ફરિયાદ નોંધવામાં આવતી હોય છે. ત્યારે 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ભારતમાં ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. માંડ 10,000 કોરોનાના કેસ દૈનિક નોંધાઈ રહ્યા હતા, ત્યાં હવે દેશમાં ફરીથી કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઓમિક્રોન પણ સમગ્ર દેશના 21 રાજ્યોને ઝપેટમાં લઈ ચૂક્યું છે. બીજી લહેરમાં ડેલ્ટાએ વધાર્યા કોરોનાના કેસ. હવે ઓમિક્રોનની જાળમાં ફસાયો દેશ. 21 રાજ્યોમાં ઓમિક્રોનનો પગપેસારો. દેશ હવે દૈનિક 10,000 નવા કોરોના કેસ ભણી. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
જ્યાં માંડ 6,000 કેસ આસપાસ નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા હતા, ત્યાં હવે દૈનિક કેસ 10,000ની નજીક પહોંચી રહ્યા છે. તો બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા 77,000ને પાર પહોંચી છે. દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 800ને ક્રોસ કરી ગઈ છે. આ તરફ ઓમિક્રોન અત્યાર સુધીમાં 21 રાજ્યોમાં પોતાની જાળ ફેલાવી ચૂક્યો છે અને તેને લઈને જ હવે એક્સપર્ટ કહી રહ્યા છે કે દેશમાં ત્રીજી લહેર આવી ચૂકી છે, પણ દર્દીઓમાં પહેલી બીજી લહેર જેવો ગંભીર કોરોના જણાતો નથી. મહારાષ્ટ્ર, દિલ્હીમાં કોરોના પકડી રહ્યો છે ગતિ. ઓમિક્રોનના દૈનિક કેસોમાં દિલ્હી આગળ. કોરોનાના દૈનિક કેસમાં મહારાષ્ટ્ર મોખરે. નિષ્ણાંતોના અંદાજ પ્રમાણે આગામી દિવસોમાં કોરોના વાયરસ કેસ વધી શકે છે. જો કે તેની અસર પહેલી અને બીજી અસર જેટલી ઘાતક નહીં હોય, કારણ કે દેશની 61% વસ્તીથી વધુને કોરોના વેક્સિનના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. જો કે 2022ની શરૂઆતમાં જ કોરોનાના કેસમાં પીક જોવા મળી શકે છે. ત્યાર પછી તેમાં ધીમે ધીમે ઘટાડો થવાની પણ શક્યતા છે. ઓમિક્રોનના કુલ કેસમાં દિલ્હી સૌથી આગળ છે, તો મહારાષ્ટ્ર કોરોનાના દૈનિક કેસમાં ગતિ પકડી રહ્યું છે. WHO પ્રમાણે સમગ્ર દુનિયામાં ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. કોવિડ-19ના સાપ્તાહિક એપિડેમાયોલોજીકલ અપડેટમાં WHOએ કહ્યું છે કે કોરોના નવા વાયરસ ઓમિક્રોનને આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. ઓમિક્રોન હવે તે દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે જ્યાં ડેલ્ટા વેરિયન્ટ પણ હાવી હતો. UN હેલ્થ એજન્સીનું કહેવું છે કે નવો વેરિયન્ટ ઓફ કન્સર્ન ઓમિક્રોનથી ઓવરઓલ રિસ્ક ઘણો વધારે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 85 કેસ ઓમિક્રોનના નવા નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 85 કેસ ઓમિક્રોનના નોંધાયા. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની કુલ સંખ્યા 252 પર પહોંચી. 24 કલાકમાં રાજ્યમાં 3,900 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આજે કોરોનાથી 24 લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3,900 નવા કેસ. માત્ર મુંબઈમાં જ 2,510 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસનો આંક 14,000ને પાર પહોંચ્યો છે. સતત કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં સૌથી વધુ વધી રહ્યા છે. ત્યારે માત્ર મુંબઈમાં જ 2,510 નવા કેસ કોરોનાના નોંધાયા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 3,900 નવા કોરોનાના કેસ નોંધાયા, જેમાંથી 85 કેસ ઓમિક્રોનના નોંધાયા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમૃત મહોત્સવનો રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજવામાં આવશે. અમૃત મહોત્સવનો રાજ્યસ્તરીય કાર્યક્રમ અમદાવાદ સહિત 33 જિલ્લામાં તેની ઉજવણી કરવામાં આવશે. 33 જિલ્લામાં 75 સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ. માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમાર પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ તેમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7 કલાકે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત 33 જિલ્લાઓમાં અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. 33 જિલ્લામાં કુલ 75 સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં અમદાવાદમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્ણેશ મોદી, પ્રદીપ પરમાર, સી.આર. પાટીલ તમામે તમામ દિગ્ગજ નેતાઓ પણ તેમાં ઉપસ્થિત રહેશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. રોજગાર પત્ર નિમણૂક થશે, ત્યારે એન્ટરપ્રિન્યોર્સ એમ્બર્સમેન્ટ મોડ્યુલનો પણ પ્રારંભ થશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ થશે.
આઈટીઆઈ નૂતન ભવનનું પણ લોકાર્પણ મુખ્યપ્રધાનના હસ્તે થશે, ત્યારે અમદાવાદમાં સવારે 10:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન, રોજગાર પત્ર નિમણૂક થશે, વિદ્યાર્થીઓને તે એનાયત કરવામાં આવશે. તો બીજી તરફ એન્ટરપ્રિન્યોર્સ રિએમ્બર્સમેન્ટ મોડ્યુલનો પણ પ્રારંભ કરવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ કરાશે. આઈટીઆઈ નૂતન ભવનનું પણ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. સવારે 10:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા. પીએમ કિસાન યોજનાને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક ટ્રાન્સફરથી ખેડૂતોને 10મો હપ્તો મળશે. 1 જાન્યુઆરી 2022 કિસાન સન્માન નિધિ યોજાવા જઈ રહી છે. તે અંતર્ગત દેશના ખેડૂતોને 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. 2,000 રૂપિયાનો જે હપ્તો ખેડૂતોને મળે છે તેમાં દેશમાં 10,000 કરોડથી પણ વધુ લાભાર્થી ખેડૂતોને 20,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કરદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કરદાતાઓ માટે રાહતના સમાચાર, જે ટેક્સ ભરવાનો સમય છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. ટેક્સ ભરવાનો સમયમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે કરદાતાઓને રાહત રહેશે. આવનારા સમયમાં ટેક્સ ભરવા ઉપર સમય લંબાવવામાં આવ્યો છે. સરકાર તરફથી આ મહત્વપૂર્ણ નિર્ણય. આવકવેરા રિટર્ન મુદતમાં વધારો કરાયો છે. 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં રિટર્ન ભરી શકાશે. પહેલા આ મુદત 31 ડિસેમ્બરે પૂર્ણ થતી હતી, જે વધારી 28 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે. કરદાતાઓના હિતમાં આવકવેરા વિભાગનો મહત્વનો નિર્ણય. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. નવા જીએસટી દર જે લાગુ થવા જઈ રહ્યા છે તેને લઈ અને સતત કાપડના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે તેને લઈ અને બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાપડના વેપારીઓ બંધ પાળી અને વિરોધ કરશે. અમદાવાદ, સુરત, રાજકોટમાં વેપારીઓ તેનો વિરોધ કરશે. રાજકોટનું કાપડ માર્કેટ અડધો દિવસ બંધ રહેશે. જીએસટી 5%થી વધારી અને 12% જે થવા જઈ રહ્યું છે તેને લઈ અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા જે રીતે સતત જીએસટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કાપડ ઉપર જે 5% જીએસટી વધારી અને 12% કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે આજે કાપડના વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ તમામ જગ્યા પર કાપડના વેપારીઓ આજે બંધ પાડશે. વાત કરીએ હાડ થીજવતી ઠંડીની. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજ્યમાં લોકો હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ફરી એક વખત ઠંડીનો પારો ગગડ્યો. રાજ્યમાં ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. ઠંડીમાં સતત વધારો. ઉલ્લેખનીય છે કે વાદળછાયા વાતાવરણ સાથે ઠંડી વધી છે. કચ્છના નલિયામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે એકાએક ઠંડીમાં વધારો નોંધાયો છે. ભારે પવનને કારણે લોકો ઠૂંઠવાયા છે. અમદાવાદમાં 13 ડિગ્રી પારો પહોંચ્યો છે. કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં વધુ એક વખત ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. લોકો તાપણી અને શિયાળુ વસ્ત્રો પહેરેલા નજરે પડી રહ્યા છે. તો કચ્છનું નલિયા 11.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું, ત્યારે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. વધુ એક વખત લોકો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી સીધા જોડી ગયા છે. વિશાલ, રાજ્યમાં ઠંડીનો પારો વધુ એક વખત ગગડ્યો છે. વધુ એક વખત લોકો હાડથી જતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. શું વધુ વિગતો? શિવાંગની સવારથી જ ઠંડીનો ચમકારો વધારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઠંડા પવન સાથે જે રીતે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે તેને લઈને જોવા જઈએ તો આ જે ઠંડી છે તે ઠંડીનો પારો ઘટીને 11 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં ઠંડીનું ટેમ્પરેચર 11 ડિગ્રી સાથે સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાલમાં 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર જોવા મળ્યું છે. સવારના સમયમાં ભારે પવનના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે ને એટલા માટે જ તાપણીનો સહારો લઈ રહ્યા છે. સાથે જ સવારમાં ઠંડા પવનના કારણે લોકો બચવા માટે શિયાળુ વસ્ત્રો પહેરતા પણ નજરે પડી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે સતત હવામાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતની અંદર હિમવર્ષા પડી છે તો બીજી તરફ અમદાવાદની અંદર કમોસમી વરસાદ પડ્યો છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક અચાનક જ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે આવતા સમયમાં હજી પણ ઠંડી વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે સૌથી મહત્વનું છે કે અચાનક જ ઠંડીમાં બદલાવ આવવાના કારણે લોકોની તબિયત પર ક્યાંક ને ક્યાંક નાદુરસ્ત થતી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે, બીજી તરફ ઠંડીનું મોજું પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટે તેવી પણ શક્યતાઓ નોંધાઈ રહી છે. પરંતુ મહત્વનું છે કે જે રીતે કમોસમી વરસાદ અને ઉત્તર ભારતમાં જે હિમવર્ષા પડી છે તેના કારણે અચાનક જ ઠંડી વધી ગઈ છે. ગરમીનો પારો, જે તાપમાનનો પારો છે તે ગગડ્યો છે અને એટલા માટે જ આજે 13 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધારે ઠંડુગાર જોવા મળ્યું છે. ઠંડા પવન સાથે લોકો ક્યાંક ને ક્યાંક સવારના સમયમાં ઠૂંઠવાતા નજરે પડી રહ્યા છે. ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી રાજ્યમાં વધુ એક વખત ઠંડીનો ચમકારો જોવા મળ્યો. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન કરી શકો છો www.mantavnews.com પર. નમસ્કાર.